કોઈ પણ ગાડી અહીંયા આવતી હોય તો અચાનક સામે એક્સિડન્ટ થઈ જાય છે, કોઈની ગાડી એમને સ્લીપ મારી જાય છે, એટલે કાંઈ ટૂંકમાં જજમેન્ટ નથી રહેતું કે આ જગ્યા ઉપર કઈ રીતે માણસનું તમે કદાચ બેકગ્રાઉન્ડમાં વોઇસ સાંભળી શકતા હશો, તમે અવાજ સાંભળી શકતા હશો, ચારી બાજુથી અવાજ એવો આવે છે જાનવરનો, અને જે હું એ બોલું છું તો અહીંયા જ આવે છે. તો જય દ્વારકાધીશભાઈ, જય મા મોગલ, અને સ્વાગત છે તમારા બધા ભાઈઓનું આપણા નવા વિડીયોમાં. અત્યારે રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 12 અને આપણે પહોંચી ગયા છીએ એક એવી લોકેશન ઉપર કે જ્યાં બધાથી વધારે એક્સિડન્ટ થાય છે. હું તમને થોડોક મારી પાછળનો હમણાં વ્યૂ દેખાડી દઉં. પહેલાં હું તમને રસ્તો બતાવી દઉં. આ તમે રસ્તો સીધો આમને મારી પાછળ જોઈ શકતા હશો. આ સુમસાન રસ્તો છે, આ ગામડાનો એક સિંગલ પટ્ટી રસ્તો છે, આપણે આમ નજર પૂગે ત્યાં સુધી. અને આ બાજુની સાઈડ હું તમને વ્યૂ દેખાડી દઉં. આ તમે લોકેશન જોઈ શકો છો. અહીંયાથી બે રસ્તા પડ્યા છે. આ સીધો એક ગયો છે, આ ગયો છે મોટાવડિયા ગામ બાજુ, અને આ ગયો છે ખડબા ગામ બાજુ. અને બધાથી વધારે આ ટૂંકમાં જામજોધપુર, આપણે જામજોધપુર તાલુકાની અંદર આવેલા છે, અને બધાથી વધારે આ બાજુની સાઈડ જગ્યા ઉપર એક્સિડન્ટ થાય છે. તો આજુબાજુના ટૂંકમાં ગામવાળા લોકોનું એવું કહેવાનું છે કે આ જગ્યા ઉપર કંઈક એવી વસ્તુ છે કે જેના હિસાબે હાલતા અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે. તો અત્યારે ફાઇનલી હું એ જ ચેક કરવા આવ્યો છું કે આ જગ્યા ઉપર કાંઈ છે કે નથી. તો આપણા ભેગા છે ભાઈ દિલીપભાઈ. તો તમને શું ભાઈ તમારો અનુભવ કાંઈ આ જગ્યાનો એવો કાંઈ? ભાઈ એક્સિડન્ટ બહુ થાય છે. એક્સિડન્ટ થાય છે હમણાં એ કંઈ તાજો દાખલો એવો? 3 દિવસ પહેલા થયો ભાઈ. 3 દિવસ ચાલુ છે, મહિનામાં 4-5 વખત થાય. મહિનામાં 4 થી 5 એક્સિડન્ટ થાય છે આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર ટૂંકમાં તમારું એવું માનવું છે કે આ જગ્યા ઉપર કંઈક છે? ગમે શંકારૂપી છે, ગમે શંકાવાનું છે. તો ભાઈ જેમ તમે સાંભળો છો એમ ને, આપણે શંકાનું સમાધાન કરવું એ જ આપણું કામ છે. તો આજે આપણે ફાઇનલી અહીં જોવાનું છે કે શું અહીંયા હકીકતમાં કાંઈ એવી એક્ટિવિટી થાય છે કે કોઈ એવી છે, કોઈ આત્મા કે કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ. જો એ હશે તો આપણે જરાક હમણાં જોઈએ તમારા બધાની સામે કે કઈ રીતના આપણે સામે આવે છે, ટૂંકમાં કાંઈ છે કે નથી, આપણે એક ચોખ્ખું કરવાનું છે. તો હાલો આપણે મૂકીએ. પહેલાં તો આપણી પાસે જે મોશન સેન્સર લાઇટ છે, અત્યારે થોડોક પહેલાં આપણે એનો ઉપયોગ કરીએ. બાકી તમે લોકેશન ચારી બાજુ જોઈ શકો છો, બાવડાને જાળવા છે, બીજું કાંઈ છે નહીં. આ જગ્યા ઉપર બધીથી વધારે એક્સિડન્ટ થયા લાગે. આ બાજુથી કંઈક અવાજ આવ્યો પણ કદાચ પવન ચક્કીનો હોય શકે. આપણી પાસે જે મોશન સેન્સર, આને આપણે મૂકી દઉં ઓટોમાં, અને આપણે મૂકીને એકવાર જોઈએ કે કંઈ હકીકતમાં જો અહીંયા હોય તો એ આપણે આની આજુબાજુમાં આવે, અને આપણે થોડીક એની યાર ટૂંકમાં વાતચીત કરવાની ટ્રાય કરીએ જો અહીંયા હશે તો. બાકી મારો અંદાજ છે ત્યાં સુધી મને એવું લાગતું નથી. રોડ છે એટલે ઘણી બધી રીતે એક્સિડન્ટ થઈ શકે છે, પણ ફાઇનલી આપણે એકવાર ટેસ્ટિંગ કરી લઈએ. હવે આપણે આ બે લાઇટોને અત્યારે થોડીક વાર કરી દઈશું બંધ, અને મોબાઈલની ફ્લેશ લાઇટ છે એનાથી જ આપણે ચાલુ રાખશું. ઓકે, બસ ડીમ થઈ ગઈ એટલે આવ્યું. તો આપણે આ મોશન સેન્સરને મૂકી દઈએ. થોડુંક આપણે રોડથી સાઈડમાં મૂકીએ. અને ઓલી લાઇટને આપણે કરી દીધી છે બંધ. અત્યારે મોબાઈલને આપણે પહેલાં ફ્લેશ લાઇટ ચાલુ કરી લઉં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 12:04, અને હું તમને એકવાર ગૂગલ ટાઈમ બતાવી દઉં. ગૂગલ ટાઈમ, કારણ કે ઓલો ટાઈમ તો કદાચ હજી આપણે સેટિંગ કરીએ પણ ગૂગલ ટાઈમ આપણાથી સેટિંગ ન થાય. વોટ ઇઝ ધ ટાઈમ? એક મિનિટ, આપણે પહેલાં નેટ ચાલુ કરીએ. વોટ ઇઝ ધ ટાઈમ? આ ગૂગલ ટાઈમ છે, 12:05 થઈ છે, અને 12:05 રાઈટ આપણે અત્યારે આ લોકેશને પહોંચ્યા છીએ. અને અહીંયા હું તમને દેખાડી દઉં, આપણી સેન્સર લાઇટ અહીંયા મૂકી છે. અહીંયા એકવાર હું બાજુમાં જાઉં એટલે ભાઈ લાઇટ ચાલુ થાય એટલે તમને ખબર પડે કે કઈ રીતના લાઇટ વર્ક કરે છે. આ એટલા રેડિયસની અંદર ગમે કોઈ પણ એવી વસ્તુ હોય છે એ આવશે તો એ વર્ક કરશે. તો અત્યારે ફાઇનલી આપણે પહેલાં તો 2 મિનિટ લાઇટ બંધ થાય એનો વેઇટ કરીએ, અને પછી જોઈએ આજુબાજુમાં આ જગ્યાઓ પર કોઈ એવી વસ્તુ હોય તો એનાથી આપણે વાતચીત કરવાની ટ્રાય કરીએ. તો પહેલાં તો ભાઈ જો આજુબાજુમાં કોઈ પણ એવી જગ્યા, આ જગ્યા ઉપર કોઈ પણ એવી ટૂંકમાં વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિની આત્મા કે એવું કંઈ હોય
કે એનું કાંઈ પણ એક્સિડન્ટમાં કે મોત થયેલું હોય અને એ અત્યારે અમને જોઈ શકતા હોય, તો તમારે નથી અમારી વાહે આવવાનું કે નથી તમારે અમને હેરાન કરવાના, અને નથી અમે તમને અહીંયા હેરાન કરવા માટે આવ્યા. અમારો ધ્યેય ખાલી એટલો છે કે હકીકતમાં અહીંયા એવું કાંઈ છે તો એ પબ્લિકને બતાવવાનું કે ના, હકીકતમાં આ જગ્યા ઉપર તમે છો, તમારી હાજરી છે. તો આજુબાજુમાં જો તમે અમને જોઈ શકતા હોય અને કોઈ પણ અહીંયા અત્યારે હોય તો આ જે અમે સફેદ લાઇટ મૂકી છે એની બાજુમાં આવશો તો એ લાઇટ ચાલુ થશે, અને જેથી કરીને અમને ખબર પડશે કે ના, આ જગ્યા ઉપર હકીકતમાં કોઈ છે. કારણ કે આ જગ્યા ઉપર ઘણા બધા એક્સિડન્ટ થયેલા છે અને મોસ્ટ ઓફલી મહિનામાં જેમ ભાઈએ કીધું એમ 3 થી 4 વાર એક્સિડન્ટ થયા છે, અને એની પહેલાં પણ ઘણા બધા એવા દાખલા બની ગયેલા છે. તો હકીકતમાં અહીંયા જે લોકો છે એનું માનવું એવું છે કે ભાઈ કાંઈક છે. તો અહીંયા કોઈ પણની આત્મા હોય કે કાંઈ પણ એવી હોય ભાઈ વસ્તુ, એક્ટિવિટી, કે કોઈ નાના છોકરાની આત્મા હોય કે કોઈ મોટાની હોય, તો એ આ લાઇટની બાજુમાં આવે, જેથી કરીને અમને ખબર પડે કે ના, હકીકતમાં અહીંયા કોઈ છે. જો તમે એ લાઇટની બાજુમાં આવશો તો એ લાઇટ ચાલુ થશે, તો અમને ખબર પડશે કે આ જગ્યા ઉપર તમે છો. તો આ બધા ગામવાળા કહે છે એ વસ્તુ ખોટી છે એવું સાબિત થાય છે. જો અહીંયા આજુબાજુમાં હજી એકવાર હું કહું છું કે કોઈ પણ હોય તો એ આ લાઇટની બાજુમાં આવે, તો જેથી કરીને અમને ખબર પડે કે ના, અહીંયા કોઈ છે. તમે એની બાજુમાં આવશો તો એ ચાલુ થશે. તો ભાઈ આપણી લાઇટ હજી અહીંયા એમનેમ છે અને હજુ સુધીમાં એની અંદર કંઈ આવ્યું નથી. અને આ જગ્યાની હું તમને જો કહાની બતાવી દઉં તો કહાની જેમ આપણે દિલીપભાઈના મોટેથી સાંભળી એ રીતના પણ છે. અને કોઈ પણ ગાડી અહીંયા આવતી હોય તો અચાનક સામે એક્સિડન્ટ થઈ જાય છે, કોઈની ગાડી એમને સ્લીપ મારી જાય છે. એટલે કાંઈ ટૂંકમાં જજમેન્ટ નથી રહેતું કે આ જગ્યા ઉપર કઈ રીતે માણસનું તમે કદાચ બેકગ્રાઉન્ડમાં વોઇસ સાંભળી શકતા હશો, પણ એ તો પાછળનો બધો વાડી વિસ્તાર છે એટલે એના હિસાબેથી પક્ષીને એવું ટૂંકમાં અવાજ કરતો હોય, કારણ કે આ ચારે બાજુનો આખો એરિયો એવો હોય. હજી એકવાર જો અહીંયા કોઈ હોય અને અમને જોતા હોય, અમને સાંભળી શકતા હોય, તો અમે અહીંયા નથી તમને હેરાન કરવા આવ્યા કે ના તમે અમને હેરાન કરતા, કે ના તમે અમારી પાછળ આવતા, કે ના તમે અમારી ટીમમાંથી કોઈ પણ વ્યક્તિને હેરાન કરતા. અમારો ધ્યેય ખાલી એટલો જ છે કે જો અહીંયા કોઈ હોય તો એ આ લાઇટની બાજુમાં આવે, જે આ સફેદ લાઇટ અમે અહીંયા રોડને કાંઠે રાખી છે. જો તમે લાઇટની પાસે આવશો અને એ લાઇટ ચાલુ થશે તો અમને ખબર પડશે કે ના, હકીકતમાં અહીંયા તમે છો, આ જગ્યા તમારી છે. જો તમે એ લાઇટની પાસે આવશો તો એ લાઇટ ચાલુ થશે, તો અમને ખબર પડશે, અમને જાણવા મળશે કે આ જગ્યા ઉપર તમે છો. જો કોઈ અહીંયા અમને સાંભળતું હોય તો એ લાઇટની બાજુમાં આવે. તમે અવાજ સાંભળી શકતા હશો, ચારી બાજુથી અવાજ એવો આવે છે જાનવરનો, અને જે હું એ બોલું છું ત્યાં જ આવે છે. પણ જે ઓલું કહે ને કે હજી એવું નથી એમ અંદરથી કે ભાઈ કંઈ બીક જેવું કે એવું હજી કંઈ વાતાવરણ નથી થયું કે ભાઈ આપણે અંદરથી કુદરતી કંઈ એવું ફિલિંગ આવે એમ. જે છે એ હજી બધું નોર્મલી છે વાતાવરણ. તો હું અહીંયા કોઈ અમને સાંભળે છે તો એ આ લાઇટની બાજુમાં આવે, તો અમને જેથી કરીને ખબર પડે કે ના, હકીકતમાં અહીંયા કોઈ છે. અમે ખાલી એ જ જોવા માટે આવ્યા છીએ, જેથી કરીને જેટલા પણ લોકો અહીંયા આજુબાજુના છે એને ખબર પડે કે આ જગ્યા ઉપર હકીકતમાં કાંઈ છે કે નથી. તો ખોટો આ લોકો અહીંયા આવતા બીવે છે, તો જેથી કરીને હવે એ લોકો બીસે નહીં. અને જો તમે આની બાજુમાં આવશો તો એને ખબર પડી જાય કે ના, હકીકતમાં આ જગ્યા ઉપર છો. કોઈ પણ લેડીઝ છે, કોઈ પણ જેન્ટ્સની આત્મા છે, કોઈ પણ છે, તો અહીંયા લાઇટની બાજુમાં આવે તો અમને ખબર પડશે કે ના, અહીંયા તમે છો. તો ભાઈ જેમ તમે જોવું જો એમ મેં જેમ તમને કીધું એમ કે 100માંથી 99 જગ્યા જે આપણા મનના ભ્રમ ઊભા કરેલા હોય કે ભાઈ આડાવરી વાતું સાંભળેલી કે મેં આને મોટેથી સાંભળી છે, ઓલા ઉના મોટેથી સાંભળી છે, આવું ઘણી બધી વાર થતું હોય. અને ક્યાંક જો એટલે કદાચ એકાદી જગ્યામાં ઇનકેસ એવું બની જતું હોય. અત્યારે આ તમારી નજરની સામે છે
તમે ગૂગલ ટાઈમ જોયો. ગૂગલ ટાઈમ દેખાડવાનું કારણ એ છે કે તમને એમ ના થાય કે ભાઈ ખોટા છીએ. ગૂગલ ટાઈમ અત્યારે અમે રાતના 12 વાગ્યા છે અને આ રસ્તા ઉપર આવ્યા છીએ અને અત્યારે અમે ચેકિંગ કરીએ છીએ. આ લાઇટમાં હજી સુધીમાં કાંઈ આવ્યું નથી અને કાંઈ પણ એવી એક્ટિવિટી હોય તો આપણે આની બાજુમાં આવે એટલે આપણે સીધી ખબર પડી જાય કે ના અહીંયા કંઈક વસ્તુ છે. અને આ સેન્સર કઈ રીતના કામ કરે છે એ હું તમને કહી દઉં, તમે એકવાર જોજો. આની 5 ફૂટના દાયરામાં કોઈ પણ વસ્તુ આવે તો આ એને સીધું કેચઅપ કરી લે છે અને સિગ્નલ આપે છે. તો જેથી કરીને આપણે એ વસ્તુને બોલાવીએ અને જો એ આપણે આજુબાજુમાં એ આપણો અવાજ સાંભળતી હોય અને આપણે એને કહીએ કે તમે આની બાજુમાં આવો અને એ આવે તો આ સિગ્નલ આ જ રીતના આપે છે. આ એક સેન્સર લાઇટ છે જે પેરાનોર્મલ એક્ટિવિટી કે કાંઈ પણ એવી ગતિવિધિ થાય તો એને કેચઅપ કરે છે. તો ફાઇનલી આ જગ્યા ઉપર આપણે કાંઈ મળ્યું નથી અને એવું લાગશે તો પાછા પણ આપણે કદાચ આવશું અને આ જગ્યાની ઇન્વેસ્ટિગેશન કરશું આખી. પણ અત્યારે આપણે જોતા એક નોર્મલ રોડ છે અને જે પણ કંઈ એક્સિડન્ટ થતા હોય એ આપણી માણસની બેદરકારીના લીધે થતા હોય. ક્યાંક ને ક્યાંક હાંકવામાં તકલીફ થતી હોય અને પાછળ જે તમે રસ્તો જોયો તો ડબલ રસ્તા છે એટલે બે બાજુ વાહન જતા હોય, આ બાજુથી આવતું હોય તો એ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય. તો એના હિસાબે એક્સિડન્ટ થતા હોય. એથી વધારે મને કાંઈ લાગતું નથી ભાઈ આ જગ્યા ઉપર. તો મળીએ આપણે પાછા એક આપણા આગલા વિડીયોમાં. બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.